તો 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે જૂનાગઢ મનપાની ચૂંટણી, જેમાં જૂનાગઢ જિલ્લાના 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે। ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જાણો જનતાનો મત, જેમાં ભાજપના શાસનમાં રોડ રસ્તાનો સારો વિકાસ થયો છે તેવું સ્થાનિકોએ જણાવ્યું। નલ સે જલ યોજના થકી પાણી પહોંચાડવાનું કામ પણ કર્યું છે। એક પણ ઘર એવું નથી જ્યાં નળથી પાણી ન મળે તેવું સ્થાનિકોએ જણાવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025ની જાહેર થઈ ગઈ છે, જ્યારે હાલ જે ચૂંટણી જાહેર થઈ છે 16મી તારીખે મતદાન છે, 18મી તારીખે રિઝલ્ટ જાહેર થવાનું છે, ત્યારે વિસાવદર નગરપાલિકા ખાતે પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ। ત્યારે અહીંના જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે તેમની પાસેથી જાણીએ કે હાલ શું વિકાસ થયો છે અને કેવી રીતનો હાલ વિકાસ વિસાવદર છેલ્લે 2 વર્ષ ત્યાં વહીવટદાર શાસન છે। 2 વર્ષ પહેલા 2.5 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। એ શાસન દરમિયાન રોડ રસ્તાના ખૂબ સારા 6 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની બોડીએ કામ કરેલા છે। એ સિવાય આપ શ્રી જોઈ શકો છો એમ નગર સેવા સદન હાઈ ક્લાસ વિસાવદરને અર્પણ કરેલું છે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ થયેલું છે। બાકી વાત રહી પાણીની, તો પાણીની પાઇપલાઇનો જે વિસ્તારમાં નહોતી, નલ સે જલ યોજના થકી છેલ્લા 2.5 વર્ષમાં, છેલ્લા આમ જોવો તો છેલ્લા 4 વર્ષમાં નલ સે જલ યોજના થકી આજે એક પણ ઘર એવું નથી કે જ્યાં પાઇપથી નળથી પાણી ન મળતું હોય અને ચોખ્ખું પાણી। અને તમારે વિસાવદરના પાણીનું TDS 100 ઉપર આવે। કોઈ વિસાવદરમાં લગભગ 90% ઘરમાં ક્યાંય ફિલ્ટરે નથી રાખવું પડતું, એટલું શુદ્ધ પાણી આ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એ સમયથી દેવાનું ચાલુ કર્યું છે। કોઈ બીજું કાંઈ પણ કહેતા હોય તો બધી ખોટી વસ્તુ છે। હાલ પાણી તેમજ જે અનેક સેવાઓ એમના ભાજપના શાસન દરમિયાન કહ્યું છે, ત્યારે શું કહેશો તમે તેમના તરફથી? ભાજપે કોઈ જાતનું કાંઈ અહીંયા કામ કર્યું નથી। અત્યાર લગીની અંદર 75 વર્ષ આઝાદીને થયા ને નગરપાલિકામાં અમે એક જ વાર 17 એના ભાજપને આવ્યા હતા। બાકી કોઈ દી છે ને અહીંયા ભાજપ કોઈ દી આવી નથી અને આવવાની છે નહીં। અહીંયા ભાજપ આવી નથી, આવવાની પણ નથી તેવો દાવો કરવાનો, ત્યારે તમારું શું કેવું છે? ભાજપ જ આવશે। આજે આખા ભારતની અંદર ભાજપ જ છે અને ભાજપ છે ને એ ભારતનો હાથમાં છે। ભાજપ કેવી રીતે ન આવી શકે? અને ભાજપ ન હોય તો આ બધા રાજ્યોની અંદર, આ દેશની અંદર શાસન કોનું છે? એનો જવાબ તો આપવો પડશે ને। તમારું શું કેવું છે? અહીં જ્યારથી નગરપાલિકા બની ત્યારથી સતત કોંગ્રેસ જ ચૂંટાય છે અને કોંગ્રેસના સારા કામોને હિસાબે ભારતીય જનતા પાર્ટી જે કામો ગણાવી રહી છે કોંગ્રેસે કરેલા છે અને એના હિસાબે તો લોકો કોંગ્રેસને મત આપે છે અને કોંગ્રેસની જ બોડી ચૂંટાય છે। એમાં સ્પષ્ટ આપણે દેખાઈ આવે છે અને આ વખતે કોંગ્રેસ જ આવવાની છે, એમાં કોઈ બે મત નથી। આ વખતે કોંગ્રેસનું શાસન આવશે, જ્યારે ભાજપ કહી રહ્યું છે કે તેમનું શાસન, ત્યારે આગામી દિવસોમાં મતદારો જણાવશે કે કેનું શાસન છે, કેનું રાજ રહેશે। વિસાવદરથી ધર્મેશ કાચર, ગુજરાત ફર્સ્ટ।